મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની. આજનું ભજન પીપાદ નિવાસી શ્રી ધીરુભાઈ તથા લીલીબેન તથા તેમના દીકરાઓ તથા તેમના પુત્રવધુઓ અને જે મકવાણા પરિવાર એ સર્વે મળી આજે આ ભજન રાખવામાં આવ્યું છે. ગુરુ મહારાજને તેડાવ્યા, આપણા માતાજી પરમ પૂજ્ય પુરીબાને તેડાવ્યા, દરેક સંતો ભક્તોને તેડાવ્યા, કુટુંબીજનો, ગામજનો, સગાવાલા સર્વેને તેડાવી અને આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર પ્રાપ્ત થયો. એ બદલ સર્વે સંતો એમને ધન્યવાદ આપે છે કે જે નિમિત્ત કારણ આજે દક્ષાબેનનો જે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તેનું આ ભજન છે કે જે દીકરી એ વાલનો દરિયો કહેવાય અને દીકરીમાં જો એવા સંસ્કાર હોય તો બે કુળને તારે છે. અને આ સંસ્કાર જે માતા પિતાના, કેમ કે ધીરુ ભગત અને લીલીબેન એમની જે ગુરુ ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા એને સંતો ધન્યવાદ આપે છે. અને એ સંસ્કારો આ દક્ષાબેનમાં હતા કે જેને કાયમ માટે ભજન ગાવાનું અને ધીરુભાઈના પરિવારમાં એમના ઘરે કાયમના માટે સાંજે જોગની આરતી બોલાય ને એ આ દક્ષાબેન પછી ભજન ગાય. અને એ ભજન એવું ગાય કે દરેકને ચેતવે કે જાગો, કે પલે પલે આયુષ્ય ઓછું થાય છે, તારા ઘટમાં બેહીને કાળ ખાય છે. આત્મ રામને ભજીને લાવો લીજીએ, સંગ હરિગુરુ સંતનો કીજીએ. આવી જે જાગૃતિ કરાવે સંતોના મુખની જે ગુરુમુખ વાણી છે એ વાણી ગાય અને દરેકને એક ભાવ જગાડે કે આમાંથી જાગો. કારણ કે આ કાયા કાળનો ચારો છે, ક્યારે ફના થઈ જાય એ નક્કી નથી. માટે એ મારા વીરા તમે જાગો, કોઈ હરિગુરુ સંતનો સંગ કરો, એને સેવી લો. અને આ અવસર ફરીને પાછો નહીં મળે. આવી દીકરી એમાં જે સંસ્કારો, કારણ કે જેને ઘરે સદગુરુના વાસા, ઉજળા એના આંગણાના ઉજળા હોય, જે પવિત્ર અને નિર્મળ જેના વિચારો હોય, અને એવા ઘરે આ ગુરુ મહારાજના ગુણ ગવાતા હોય અને એ સંસ્કારો પોતાના સંતાનોમાં હોય. જો કે વારસાગત નથી, પણ એ ખાતાનો જીવ હોય તો એમાં એ ઉતરે. કારણ કે ભક્ત બીજ પલટે ને યુગ જાય, અનંત ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતનો છે. એમ આવો મહિમા જે દક્ષાબેન ગાતા અને એનો મહિમા દરેક સંતોએ જાણ્યો છે કે એને જે એક ભાવ હતો. પણ આપણા ગુરુ મહારાજનો એક નિયમ છે કે કુંવારી દીકરીને ઉપદેશ અપાય નહીં. કેમ કે દીકરીની ફરજ છે સાસરે ગયા પછી જે એમના રીત રિવાજ હોય, જે ઈષ્ટદેવ કુળદેવતા જે હોય એની સેવા પૂજા થાય. એટલા માટે કુંવારી દીકરીને ઉપદેશ આપવામાં નથી આવતો, બીજું કોઈ કારણ નથી. એટલે આ મહિમા આપણા ગુરુ મહારાજે આપણને સમજાવ્યો છે. અને એ મહિમા આ દક્ષાબેન કાયમના માટે એને જાગૃત રાખ્યો છે. એના ગુણ આપણે કેવી રીતે ભૂલી શકીએ? કારણ કે આપણા ઘરની અંદરથી કોઈ પણ સ્વજનની જ્યારે આમાં હાજરી ન હોય ને ત્યારે એ માળામાંથી પક્ષી ઉડી જાય અને માળો ખાલી લાગે એમ આપણને દેખાય ખાલી. પણ આ તો દેહ આવે છે અને દેહ જાય છે. જે દક્ષાબેન જે હતા એ તો અજર અમર અને અવિનાશી સ્વરૂપમાં છે.
એ આવતા જાતા નથી, પણ દરેકમાં એ સમજણ હોતી નથી. એટલે એના માટે એને દુઃખરૂપ થાય. પણ નરસિંહ મહેતા કહે છે કે સુખ દુઃખ મનમાં નો આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાયા કોઈના નવ તળે રઘુનાથના જડિયા. આ ઘટ એટલે કાયાની સાથે જન્મ મરણ છે, સુખ અને દુઃખ મનની સાથે છે, ભૂખ ને તરસ પ્રાણની સાથે છે. આ સ ઉર્મી છે, પણ સદગુરુના શરણે જાય તો આ સ ઉર્મીને ભીલી દે. પોતાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ને ત્યારે તો આવું જે સ્વરૂપનું જ્ઞાન કરવા વાળું ભજન એ દક્ષાબેન કાયમ માટે ગાતા, આત્મ રામને ભજીને લાવો લીજીએ. આત્માને કેવી રીતે ભજવો ભાઈ? જેને રંગરૂપ ને આકાર નથી, જે નિરાકાર છે, નિરાધાર છે, નિર્ગુણ છે. ભજવો એટલે નક્કી કરવો કે આત્મા એવું છે શું? ચરાચરની અંદર આત્મા વ્યાપક છે. તો એ આત્મા આપણો કે બીજા કોઈનો? આપણો પોતાનો છે. પણ પોતે કોણ છે એ નક્કી કરવા સદગુરુના શરણે જવું પડે. અને એ દક્ષાને એવો ભાવ હતો કે આ ગુરુ મહારાજનું જ્ઞાન લેવું છે, પણ કુંવારી દીકરીને જ્ઞાન અપાય નહીં. પણ એની સમજણ એવી હતી કે જે આજે આપણને એની યાદી જે છે ને એ જ અમર છે, અને એ યાદી ભૂલાય એવી નથી. યાદ તમારી અમને રે આવશે, અંતરે અમારા સુનારે, હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી હો પંખીડા, હસતા મુખડે જાજો રે, વિદાયની વળમી વેળાએ ગીત મધુરા ગાજો રે, મુજ દ્વારેથી હો પંખીડા. આપણા દ્વારેથી જે પંખી આ પિંજર છોડી અને જાય છે, પણ આપણે એને જાણી શકતા નથી. એટલા માટે સંતો કહે છે કે જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે, મોગો મળ્યો મનુષ્ય અવતાર આ ભવનો ફેરો ટળ્યો છે. એ જીવ તું જાગી જાય એકવાર, તું જોઈ લે તું કોણ છે. આપણી નજર સામે, આપણી હાજરીમાં આપણા કેટલાય વડીલો સ્વજનોના આ દેહ છોડતા આપણે જોયા છે, અને આપણે બોલી અમે હતા અને જીવ ગયો. પણ અફસોસ એટલો છે કે આ જીવ ક્યાં ગયો, જીવ કોણ હતો એને જાણી શક્યા નહીં. એટલે સંતો કહે છે કે ક્યાં થકી જીવ આવ્યો, પિંડ મધ્યે ક્યાં વાસ, પિંડ પડ્યા પછી ક્યાં જશે એની કાંઈ નો કીધી તપાસ. કે આ જીવ આ દેહ નહોતો ત્યારે ક્યાં હતો, અને આ પિંડમાં ક્યાં વાસ છે, અને આ પિંડ પડ્યા પછી ક્યાં જવાનો છે. જ્યાં સુધી આપણે જીવની જાત નહીં જાણીએ ત્યાં સુધી આપણા સ્વરૂપની ખબર ક્યારે પડશે. એટલા માટે આ સદગુરુનો મહિમા છે અને એનો ઉપદેશ કે આ મહિમાને જાણ્યા પછી આ જીવની જાત નક્કી થાય. એટલે ગંગા સતી કે નિર્મળ થઈને આવો મેદાનમાં જાણી લો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી બતાવું, બીબે પાડી દો બીજી વાત. આ નિર્મળ થઈને મેદાનમાં આવો પાંડવા, એટલે જીવની જાત જાણો. પહેલા જીવની જાત તો જાણો. આપણે બધું જાણ્યું, આ દુનિયાને જાણી, પણ સંતો કે છે જાણવાનું હતું તે ન જાણ્યું, ન જાણી જીવની જાત. દાસ સોમદાસની વિનંતી કે સદગુરુ મળેથી સમજાય. જ્યાં સુધી સદગુરુ મળે નહીં ત્યાં સુધી સમજણ આવે નહીં. એટલે સંતો કહે છે કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નથી. આપણા જીવનની શરૂઆત ક્યારે થાય કે સદગુરુ મળે ને અને આપણને આપણું ભાન કરાવે, ત્યારે ખરેખર આ જીવતરની શરૂઆત થાય. ને જીવા ગમે એટલું પણ શું કામ? એનું કારણ
કે આપણે આપણને ન ઓળખી, આખી દુનિયાને ઓળખી, દુનિયા ડોળી, દુનિયા આપણને ઓળખે, પણ અંધારું દીવા હેઠે રહી ગયું કે આપણે આપણને જાણી શક્યા નહીં કે હું કોણ છું અને હરિ કોણ છે. એટલે સંતો કહે છે કે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો, ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયા, આપમાં હરિ અને આપે નો ગાયા તો મિથ્યા નામ લજાયા, લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત में આયા. જો આપણે આપણા આત્માને ન જાણ્યો તો આ જગતમાં આવ્યા તોય શું અને ન આવ્યા તોય શું, આ પહેલું નક્કી કરવાનું છે. અને નક્કી પણ થાય ને કાંઈ કરવાનું નથી. એટલે કરવાનું હતું તે ન કર્યું, ન જાણે જીવની જાય, આટલું અધૂરું રહી જાય છે. અને આ અધૂરું જે છે સદગુરુ વિના પૂર્ણ થાય નહીં. એટલે આ મનુષ્ય દેહ એ ફરીને મળે નહીં. આવો અવસર મળ્યો છે. આ દેવને દુર્લભ એવો આ મનુષ્ય દેહ, અને મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર છે. પણ આપણને મનુષ્ય દેહ એનો મહિમા નથી જાણી શક્યા, તો આત્માનો મહિમા છે, પરમાત્માનો મહિમા છે, ઈશ્વરનો મહિમા છે. આ બધા મહિમા લખ્યા છે શાસ્ત્રોની અંદર, એ આપણે કેવી રીતે જાણી શકીએ જ્યાં સુધી આપણને આપણા આ દેહના મહિમાની ખબર નથી કે દેહ શા માટે મળ્યો છે. હે હરિ રોયાયો છે તારા હાથમાં રે, હરિ રોયાયો છે તારા હાથમાં રે, તું તો દિલનું લગાય સત્સંગમાં રે, તું તો દિલનું લગાય સત્સંગમાં રે, એ ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, એને ખોયા પછી રોયે શું થાય છે રે, એને ખોયા પછી રોયે શું થાય છે રે, એ ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે. આ હરિહીરો હાથમાં આવ્યો છે. પણ દિલનું લગાડ સત્સંગમાં. કોઈ પણ કાર્ય જો દિલથી ન થાય ને તો એ જીવનમાં જાણી શકાય નહીં. સહેજકો ઓછો કરો ને કાર્ય ન થાય. ગુરુ ગમે એટલા કરાવી, ગમે ના થાય, પણ સમજણમાં ન આવે તો શું કામ? સમજણમાં બે તો કામનું, નગર કાંઈ કામનું નહીં. એટલે સમજણ કાશી છે. એટલે કીધું કે તરી ઉતરવો ભવ સાગર જળની માથે નાવ ઉતરે, એમ કાયા કાચો કુંભ છે, માઈ અમીરસ નૂર ધરે, ખોમા હીરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. કોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ પડે. ભવસાગરને તરતા જરાય વાર લાગતી નથી. એનું કારણ સંતો બતાવે કે જેમ જળ ઉપર નાવ તરી જાય ને, પણ એનો નાવિક જોઈએ, એનો અનુભવી ખારવો જોઈએ, ખેવટીયો જોઈએ, તો સામે પાર લઈ જાય. એટલે મીરાબાઈ કે જે સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરફ આવ્યો, પાયોજી મેને નામ રતન ધન પાયો. આ નામનું જે રતન હતું ને એ મળી ગયું, અને એનાથી આ કાર્ય સફળ થઈ ગયું. એટલે કાયા કાચો કુંભ છે. તો આપણી જે ક્રિયા છે એ ક્યાંથી હાંચી હોય? તો કાયા જો કાચો હોય, આ દેહ કાચો હોય, તો ક્રિયા ક્યાંથી હાંચી હોય? અને કરણી ક્યાંથી હાંચી હોય? આ બધું કાચે કાચું છે. કાચું કાંઈ કામમાં આવે? પાકા માટલામાં જળ ભર્યું હોય તો ટકે, કાચા માટલામાં જળ ટકે? ગમે એમ કરીએ, લાખ ઉપાય કરીએ, તરત એ તો પાણી ભેગું પાણી માટી મળી જાય, ગળી જાય. ભાળી એમ નજર સામે ગળી જાય. એટલે પુરુષોત્તમ મહારાજ કહે છે કે સખી પુનમે પોકારીને કહું, કરણી છે કાચી, પુરુષોત્તમ નામ અનામ વસ્તુ છે સાચી. પુનમે પોકારીને કહું. પૂનમ કેમ કીધી? એ પૂનમિયા પહેલા થવું પડે. શું થવું પડે? પૂનમિયા થાય ને એને પૂનમની ખબર પડે. આપણે આ ચંદ્રને જોઈ
કે 15 દિવસે પૂનમ આવે ને 15 દિવસે અમાસ આવે, પૂનમે પૂર્ણા ખીલે ને અમાસે આથમી જાય, એવું નથી. આ ઉગતો આથમતો નથી. એટલે પૂનમ કોને કીધી કે પૂનમિયા તેને કહીએ પૂર્ણ નેમ જેને રાખ્યો, હરિ સંગે જેને પ્રીતિ, અદ્વૈત પ્યાલો જેને સાખ્યો. જેને અદ્વૈત જ્ઞાનનો પ્યાલો ચાખ્યો અને પૂર્ણ નેમ જેને રાખ્યો એને પૂનમિયા કીધા. એટલે કીધું પૂનમે પોકારીને કહો. જે સંતો પૂર્ણ દશાને પામ્યા છે એને આવન જાવન નથી અને જન્મ મરણ નથી. અને એ પોકાર કરી કરીને કહી ગયા છે કે કરણી છે કાચી. કેમ કે સમજણ વિના નર કરે સાધના, અને ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે? મળે ખરું? પણ સંત ઝવેરી જો કોઈ આવી મળે તો સદગુરુ શાન કરે. ખોમાં હીરલો હાથથી આવો અવસર પાછો નહીં. ગમે એટલી સાધનાઓ આપણે કરી પણ સમજણ નથી કે આ કોનું સાધ કરવું છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી થઈ આપણે ત્યાં સુધી સાધ કોને કરશું? ધ્યાન કોનું ધરશું? કોનું ભજન કરશું? એટલે નિરાજ મહારાજ કે ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો. ભજવા એટલે નક્કી કરો પહેલા કે હું કોણ છું, હરિ કોણ છે, એટલું નક્કી કરી લો પછી તો ભજન એને કરવું પડતું નથી. ભજન તો અખંડ ચાલુ છે, ભજન થઈ જાય છે, કરવું નથી પડતું. એટલે આ કરણી કાચી છે. સતયુગની અંદર હજારો વર્ષો તપ કરતા, ત્રેતાની અંદર મોટા રાજસુ યજ્ઞો કરતા, દ્વાપરમાં દેવોના દાન દેતા, કળિયુગની અંદર શું કરવાનું છે? ક્યું કલી કેવલ નામ આધારા, સુમરણ કર નર ઉતરે હી બહુ પારા. સુમરણ કરવું એટલે સ્મૃતિમાં લેવું, પોતાની યાદીમાં લેવું. ભગવાને અર્જુનને શું કરાવ્યું? ગીતાનું જ્ઞાન આપ્યું, પણ એને શું કીધું કે હે અર્જુન, તું તને જાણ, તું કોણ છે? આખો સાર ક્યાં છે? અને સાર ક્યાં આવ્યો? કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. આ ઉપદેશનો મહિમા જે છે, ઉપદેશ એટલે સ્વરૂપનું પ્રાગટ્ય. હું કોણ છું, હરિ કોણ છે, આ સમજણમાં આવી ગયું, ઉપદેશ પૂરો. આ જ ઉપદેશનો મહિમા, આ સદગુરુનો મહિમા છે. અને એને જાણ્યા પછી કાંઈ જાણવાનું રહેતું નથી. એટલે કીધું કરણી છે કાચી, પુરુષોત્તમ નામ અનામ વસ્તુ છે સાચી. કારણ કે જે નામને જાણવા માટે આ જગતની અંદર બધી મહેનત કેટલી કરે માણસ. આપણે જોઈ જાય એમ થાય કે કેટલી આપણે કરી છે ને હજી લોકો આપણાથી વધારે કરે છે. આ દેહને ખપાવી દે છે. વિરાજ મહારાજ કરે કે છે કે કરે જપ તપ જોગ આરાધના, કરે કરણીના કોટી ઉપાય, એમ તેમ તપે તન તારું, જાજી જુક્તિના મળ બધા. જેટલું કરે ને એટલું થપેડા મારતા જાય, થપેડા મંત્રા એટલે મન ઉપર થર બાંધતા જાય. આમ કરું તો મળે, આમ કરું તો થર બાંધતા જાય એટલે સ્વરૂપ ખોવાઈ જાય, પછી ભાન રહેતું નથી. ગમે એટલું કર્યા કરે પછી ખ્યાલ નથી રહેતું. કારણ કે 84 ખાતાનો જીવ હોય, 85 માં ગુરુ મળી જાય અને 86 માં પોત્યા લગડું વધારી દીધું, આમાં કઈ ઘટાડો થાય? પણ સદગુરુ પૂરા મળે તો આમાંથી છોડાવી દે. કારણ કે એને ઠરવાનું બતાવી દે, કરવાનું નહીં, ઠરવાનું બતાવી દે. એટલે કીધું કે જે કરવું તે જુગતિ જાણવી. જે કાંઈ કરો એને જુગતિ કહેવાય, પણ મુક્તિ દાનાથી સર્વે મુકાય. પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામ. જો મુક્તિને જાણી લે, મુક્તિ એ શું છે અને બંધન અને મુક્તિ કોને છે? આ દેહની અંદર બંધન ને મુક્તિ કોને છે? અને આપણે આ શરીર રૂપી સાધન એનાથી બધી ક્રિયાઓ કરીએ, બધી કરણી કરીએ તો કાચું પડે છે. એનાથી એ વસ્તુ પ્રાપ્ત થતી નથી. જ્યાં મન બુદ્ધિ ને વાણીનો દેશ નથી, એનાથી અલગ છે, તો કેવી રીતે પ્રાપ્ત થાય? એ વસ્તુ પ્રાપ્ત થાય ખરી? છતાંય કરણીના કોટી ઉપાય કરે છે, પણ એમ મળ બંધાય એટલે મનમાં, આપણા મનની અંદર અનેક જાતના સંકલ્પો વિકલ્પો થાય એટલે પોતાના સ્વરૂપનું ભાન ભૂલાઈ જાય. પછી કાંઈ નક્કી થાય નહીં.
એટલે કીધું રણ છોડાવે અને રણછોડ કહીએ સદગુરુ તેનું નામ. જન્મ મરણના ફેરા ટાળે તો વિષ વશા થયું કામ. આત્મા રામને જાણો ને તેજ ભાવને કાઢી નાખો. રણ છોડાવે. રણ એટલે આ વિશ્વ ચરાચરની અંદર પોતે ક્યાં છે, કેવી રીતે છે અને કોણ છે એ નક્કી થઈ જાય તો રણ છોડ. એટલે જેની ઉપર છોડ ન ઉગે એને કહેવાય રણ છોડ. વ્યાપક નું જેને જ્ઞાન થઈ જાય, વ્યાપક જેને દ્રષ્ટિ મળી જાય ગુરુ મહારાજ, એને રણછોડ કહેવાય. સદગુરુ તેનું નામ. જે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરાવી દે. જે મુક્ત છે, જેને કોઈ બંધન નથી, તો મુક્તિ કોની કરવાની? એટલે નિરાજ મહારાજ કહે છે વિશ્વ ચરાચર વસી રહ્યો, ઠામ નથી કોઈ ઠાલું. ચતુર્થા મુક્તિ તો મારી પદવી, હું તો નામને પ્રતાપે માલું. જેને મારું નામ છે વાલું, તેને હું તો શું માલું? જો નામનું સ્વરૂપ જાણ્યું હોય તો આપવા લેવાનું હવે રહે હું કઈ જગ્યાએ નથી. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. ચચરાચરમાં નામ અવિચળ, ઠાલો મળે નહીં કોઈ. ઠામ નહીં છોડું ગુરુજીનું નામ સુનજો, જ્ઞાનીની નિશાની. આ જ્ઞાની પુરુષોની નિશાની બતાવી છે કે કઈ જગ્યાએ નથી. પણ એ નામ કળયુગની અંદર કીધું હાવ હેલું છે. સદગુરુ મહારાજે નક્કી કરાવી દે તો આગલા યુગના પ્રમાણ આજે લઈએ તો ક્યારે હાંધો મળશે નહીં. કારણ કે અમારા લાલજી મહારાજ કહેતા યુગે યુગના પ્રમાણ જુદા હોય. કળયુગની અંદર આપણા શાસ્ત્રો પ્રમાણ આપે છે કે નામનો આધાર બતાવ્યો. જો આ નામ નક્કી થઈ જાય તો કાર્ય પૂરું થઈ જાય, કાંઈ કરવાનું નહીં. અને એને જન્મ મરણનો ફેરો મટી જાય. આ તો બધી માથાકૂટ છે. કારણ કે સતને સાયા હોય ઘણી, અસતને કોણ આપે? અજો કે ઓલવાના પછી આ ટાઢી કોણ કાપે? અગ્નિ બુધાઈ ગઈ. ગુરુ મહારાજના શરણે ગયા. આપણે જે માવતર ગઢ્યા વ્યા ને ટાઢી ઠારવા જાય, પણ આ ગુરુ મહારાજના શરણે જ્યાં ઠરી ગઈ, હવે આ ટાઢી કોણ કાપે? ક્યું હવે કાંઈ કરવાની કોઈ ક્રિયા રહે નથી. જેને ખબર એના માટે બધું બરોબર છે, પણ સમજણમાં આવ્યું એના માટે સંતો આ વાત કરે છે. મરીને જીવે નો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. નિરાત સદગુરુ કામધેનુ કહીએ, નિરાત સદગુરુ કામધેનુ કહીએ. દાસને જોઈ તું જાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું અખાણું. સુગરાનું સુખ શું અખાણું, આનંદ અતિ. સુગરાનું સુખ શું અખાણું. સુગરાનું સુખ એટલે જેને ઘર નક્કી થયું એને સુગરા કહેવાય. અને ઘર નથી નક્કી થયું અને નુગરા કાંઈ ગુરુ નથી કરાવ્યા અને નુગરા કીધા એવું નથી. આ તો બહુ મોટો ગોટાળો છે. કારણ કે ઓલા ગુરુ કરાવે ને કે તું નુગરો છે, એલા ભાઈ નુગરા કોને કહેવાય? કારણ કે નુગરા કોઈ નથી, દરેકને માથે ગુરુ છે. પણ જેને ઘર નથી અને નુઘરા, પણ શબ્દ ભ્રષ્ટ થયો એટલે આપણે નુગરા બોલીએ, નુઘરા. એમ આપણને આપણું ઘર મળી ગયું કે કયા ઘરેથી આ અંશો આવ્યો ને ક્યાં ઘરે પાછો હમાવાનો. એ આવન જાવન કોને છે અને આમાં હું કોણ છું અને જાણવા વાળો એ પદ ગુરુ મહારાજે ઓળખાયું. એ અજર અમર અને અવિનાશી પદ છે, જે પદ આવતું જાતું નથી. આવો મહિમા સદગુરુ મહારાજનો છે. એ મહિમા આપણા સુધી આવ્યો છે, તો આ મહિમાને જાણી આનંદ કરવો અને કરાવો. સદગુરુ મહારાજ